7.4 નો ક્વેશ્ચન નંબર 19 એ ભાઈ ઓય બોલો આપો. તમે બેસી ને એક જગ્યાએ રહો છો હલતા નહીં. ક્યાં જતું રહ્યું? 6 + 7 6 7 12માં બધી સીધો પહેલામાં પહોંચાડી દીધો. 6 + 7 13 એક જવાય નથી એમ. એક સ્ટેપમાં જવાબ IIT લેવલનો દાખલો છે. એક સ્ટેપમાં જવાબ સૂત્રવાળો છે આનું ઘણા જન સૂત્રવાળું છે. ચલ બોલે ભાઈ પ્રોપર બોલ. 6x + 7 upon √ માં x - 5 અને x - 4 હોય જ √x² - 9x + 20. એટલે મેં એને બદલી નાખ્યું. એ અંડરવેર બે વખત પહેરાવતો તો મેં બેનો અંડરવેર બે વખત નાખ્યો. x નું x જોડે, x નું 4 જોડે, 5 નું x જોડે અને 5 ચોક માઇનસ માઇનસ -5 ને -4. આમાં તમે ડગલો ચલાવી દીધા. આ તો ગયા પેપરની પ્રોડક્ટ છે. આપનો લેક્ચર જલ્દી આગળ નીકળી ગયું આપનું પેપર તો. આ તો મેં તમને બે રીતે ચલાયા હો, ઉપર નીચે ની ચલાયા ને. જ્યારે આના કરતા આની પાવર ઓછી હોય તો આનું ડેરિવેશન અહીંયા મૂકી દીધું. તો ઇન્ટિગ્રેશન dx अंडरवेयर ये बोल रहा था ना तू x² - 9x ये मैंने एक सबमिट कर दिया है x² નું आंसर अलग आता है ફરીવાર બોલું છું જેને સમજાય નહીં એને. જ્યારે નીચેની પાવર ઓછી વધારે હોય ને ઉપરની પાવર ઓછી હોય તો આનું ડેરિવેશન અહીંયા મૂકવા. અને જ્યારે બેની પાવર સેમ હોય તો આને જ અહીંયા ઉપર મૂકવા. હવે આપણો મલ્ટીપલ તો ડાયરેક્ટ 3 થઈ જશે. બતાવજો આપણો મલ્ટીપલ એમનો મલ્ટીપલ ઉપર તો 3 થઈ જાય. કટ થાય તો કરી દેવાનું ને. હવે 3 × 2 6 આવી ગયું ને 3 × 9 કેવા 27 છે તો પ્લસ 34 पे प्लस करो કેમ કે 34 આનું ટોટલ પાછું 8 થવું જોઈએ. અંડરવેર માં 3 ને ક્યાં લઈ ગયું? દાખલો પતી ગયો. જવા દઉં ને ભાઈ. બે ને અલગ અલગ આપી 2 મિનિટમાં 3 12 અને જેનું ડેરિવેશન એની નીચે વાળું આ પતી ગયું ભાઈ. એટલે આ 3 12 એટલે આ થઈ જશે. અને આને અલગ કર દો 34 અંડરવેર માં આનું પરફેક્ટ સ્ક્વેર બનાવો. x² નું x વચ્ચે વાળાની આના એની ઉપર આના અડધાનો સ્ક્વેર આમાંથી અને અંડરવેર માં ચાલે તો ભાઈ. હવે આ 20 ચોક 81 માંથી 80 જાય. તમે બોર્ડમાં પ્રોપર કરજો. MCQ વાળા કઈ પ્રોપર ના કરતા એમ આવી રીતે જ કરજો. પ્રોપર પાર્ટ બી હોય તો -1/4 આવ્યું ને તો અહીંયા -1/4 નહીં લખવાનું. તો આ થઈ ગયું 1/√x² - a². તો એનું સૂત્ર છે 1/√a² - x² નું સૂત્ર શું છે ખબર છે તમને? log mod x plus j હોય તે x plus j હોય તે એટલે આ ઓરિજિનલ મૂકી દેવાનું પ્લસ c બસ લે પતી ગયો દાખલો. હાથ ચલાવી દો. બસ ફી વસૂલ કરો તો મારી નથી મારી આભાર ખોટી આભાર જોતા જજો ભાઈ કે 9 12 ના પડી ગયા. તાર પપ્પા કેમેરા શું દે પછી કેટલા જીબી ભરાયું? કાર્ડ જોઈને ફાઇલ કરપ્ટ થઈ ગઈ. બોલ સંભાળો ભાઈ. હા તમે મારી ચિંતા નું કરે તો કોણ કરે? તો પછી મારા પપ્પાનું તો વાત ના કરી છે. જમાના કેમેરા નહોતા એટલે એ બચી ગયા. એનો મતલબ થોડી કે તારા પપ્પા તો સમજ્યો કે સમજે છે ને તમારી વાત. હા ભાઈ ચલો ભાઈ એક દાખલો ગણું છું પણ આજુબાજુમાં. તો નિયમ એ જ છે કે જ્યારે આના કરતા આની ડેરિવેશન અહીંયા મૂકી દેવાનું. મૂકી દીધું. આ જેમ છે સેમ એક દાખલો ગણું છું ખાલી આજુબાજુમાં. હવે જુઓ તો આ બે આપણો મલ્ટીપલ એમનો મલ્ટીપલ એટલે કે 3 3 × 2 6
આવી ગયું 3 નવા -27 પ્લસ હવે હું શું કરીશ આ મારી પાસે જે બચ્યું ને આ 3 વાળું એનું બી મલ્ટીપ્લાય આનું બી આમાં હું શું કરતો હતો આમાં આ 34 અને આ બે ને હું બે જ અલગ અલગ જ આપતો પહેલા લખો આ કેટલા છે પછી કેટલા છે અરે આ પહેલા લખાય અને આ શું છે એનું અલગ આપી દીધું આને હવે આ રહે ને આને બી આપવાનું 34 x સ્ક્વેર નો अपनी पड़ता उसको ज्यादा रहने समझा तो उसको तो भाई जैसे x minus 9/2 નો સ્ક્વેર પ્લસ આમાં ધ્યાન આપ બેટા જેનું ડેરિવેશન એની આ વખતે ડેરિવેશન બાજુમાં છે જેનું ડેરિવેશન બાજુમાં હોય પાવર વધારે દેવાની અને એડેડ પાવર ની છે 1/2 છે 3 કાર્ડ દાખલા પડી 34 ના અહીંયા સૂત્ર આવશે √x² - તો જો 34 આખાની બહાર છે લખું છું x આ છે x/2 એટલે x આ છે સૂત્ર છે x/2 જે હોય તે એટલે x પ્લસ a સ્ક્વેર માઈનસ અચળ બાય સૂત્રમાં છે a સ્ક્વેર બાય 2 a સ્ક્વેર આ રહ્યો ક્યાં ગયો ભાઈ આ રહ્યો e સ્ક્વેર આ સ્ક્વેર લખ્યો ને બાય 2 જો ભાઈ x બાય જે હોય તે માઈનસ a સ્ક્વેર બાય 2 બોલો log mod x પ્લસ જે હોય તે x લખો પહેલા x પ્લસ જે હોય તે પતિ ગયો દાખલો સાદુરૂપ આપવા જેવું છે હા એક અહીંયા શું થઈ જશે 2x - 9/4 એ by 4 આની જોડે ઉડી જશે ભાઈ હલો ભાઈ હાય એટલે આ થઈ ગયું 17/2 બે 4 હોય એમાંથી 2 ઉડી ગયા ની જોડે અને બીજા જે 2 પછી આ રહ્યા અને આ 34 હવે કોને આપી દો એમાં બે ઉડી જશે તો કેટલા થઈ જશે 17/4 બાકી બધું બે એનો એક દાખલો ખાલી તમારે જે નીચેના સૂત્ર આવે ને એ ઉપર થઈ જાય સૂત્રો આવડવા જોઈએ અને ઓલામાં તમે ડેરિવેશન ક્યાં સેટ કર્યું હતું ઉપર જો કે આનું ડેરિવેશન કે ભાઈ એની તો log mod નીચે વાળું અને રૂટમાં હોય તો આમાં ડેરિવેશન ક્યાં સેટ થાય આમાં તો જેનું ડેરિવેશન એની જેટલી પાવર હોય ને એમાં ઇક્વલ એટલે આ 1/2 છે ને તો 3/2 સપ્લિમેન્ટરી વાળી એક્ઝામ આવી રીતે મળ્યું ને વાહિયાત રીતે કોઈ માર્ક્સ નહીં આપ્યો એમાં તો પ્રોપર જોઈએ ને હું તો અડધું બતાવી દઉં છું એવું બી નહીં ચાલે એકવાર ઇન્ટિગ્રેશન ચાલુ કરો ને એટલે એક જ વાર બધાનું એક સાથે ત્યાં સુધી જેનું થઈ ગયું હોય ને આવડતું બી હોય ને એને રીઅલ સેન્ટેન્સ ઉતારતા જવા પણ આપણે 75% એક્ઝામ એમસીક્યુ માં આપવાની છે તો તમે જેટલું જલ્દી આન્સર એટલું સારું તમારે પતી ગયું બે ડાઉટ બોલો તો પછી ને તું આગળ જાઉં નવી મેથડ ચાલુ કરવી છે એક્ઝામ માં કરી દઉં નવી મેથડ એક્ઝામ માં જે આપ શું કરું આ તો બોલ લે મેં 7.5 ક્વેશ્ચન 18 ક્વેશ્ચન બોલ ચોથી મેથડ આવતો તો એ તો બેટા ચોથી મેથડ આ ક્વેશ્ચન બોલ x square plus 1 x square plus 2 x square plus 3 x square plus 4 bracket x square plus 2 divided by x plus x square plus 3 into x square plus 4 भाई रटा हुआ है क्वेश्चन બોર્ડ ઉપર ધ્યાન પાર્શિયલી ફ્રેક્શન ની ચોથી મેથડ आंसर क्या लाओ જ્યારે ઉપર નીચે બધી જગ્યાએ તો 2 મિનિટ માટે x સ્ક્વેર ને y સમજી લેવા ક્યાં સુધી પાર્શિયલ ફ્રેક્શન થાય ને પછી જેવું પાર્શિયલ ફ્રેક્શન માંથી એબીસી તમને પાછું x સ્ક્વેર જ મૂકી દેવાનું y ની જગ્યાએ પછી તો 2 મિનિટ માટે આપણે x સ્ક્વેર ને y ધારતા નથી ખાલી લઈએ આપણી અનુકૂળતા માટે y ની તમારે જે લેવું હોય મેં તો y લીધો એમ ચોપડીમાં y છે એટલે તમારે કોઈ બી વેરીએબલ લઈ લેવાનો જો હું ફરી એકવાર ચોખવટ કરું ક્લાસને હું એવું નથી કરતો કે x સ્ક્વેર બરાબર y ધારતા તો દાખલોમાં મારે ડેરિવેશન કરવું પડે અને આખો આ દાખલો જે dx માં છે ને એમાંથી એવું કીધું જ નથી મેં તો ખાલી શું કીધું
જસ્ટ 5-1 મિનિટ માટે જ્યાં સુધી ABC ની વેલ્યુ ત્યાં સુધી x² ને y ધાર લેવાનું આ પાર્શિયલ ફ્રેક્શન ની કઈ રીત છે અને પેપરમાં કેવી રીતે આપણને ખબર પડે ઉપર નીચે બધી જગ્યાએ અને બાજુમાં પ્લસ માઈનસ માં બીજું કંઈક આપ્યું હોય હવે આને મલ્ટીપ્લાય કરી દઈએ આપણે તો y * y થોડુંક મોઢે કરીએ y * 2 2y 1 * y 1y 2y ને 1y 1 2 2 તમે આ બોને શાંતિથી ગુણશો ને અને એવી રીતે અહીંયા આવશે હવે તમે જો આ તમારો નિયમ આવ્યો મેં અભી અલગ નિયમ બોલ્યો કે જ્યારે આની પાવર ને આની પાવર તો આને બેઠું મૂકી દેવાનું y² + -4 અને આ અલગ આપી દેવાનું -4 -10 आएगा હવે આનું ટોટલ તો પાછું જે તો y² આ છે 3y છે ને મેં તો હું શું કરીશ -4y વચ્ચે પ્લસ જ લખું છું અને આ 12 છે મારે તો હવે તમે કરો જો 12 માંથી 10 જશે 7 માંથી 4 જશે આ આખાનું તમે જો પ્લસ કરશો ને હવે મારે આને શું કરી દેવાનું બેને અલગ આપવા જ પડે આ શું થઈ ગયું અને શું કરી દઈશું પણ ઇન્ટિગ્રેશન નહીં કરવું હો ઇન્ટિગ્રેશન થાય બી નહીં ઇન્ટિગ્રેશન તો x માં ચાલે છે તો y નું ઇન્ટિગ્રેશન થાય ગયું ઇન્ટિગ્રેશન કરવાનું જ નથી હવે હું શું કરીશ આને 5 મિનિટ માટે બહાર કાઢી પાર્શિયલ ફ્રેક્શન છે અને પાર્શિયલ ફ્રેક્શન માં ખબર છે ને આને શું કરવા પડે વેક્ટર પાડવા પડે તો બહારના ભાગ પાડીને એમાંથી તો આ લાવે તો આમાંથી આવી જાય તો શું લખીશ y + 3 હવે પાર્શિયલ ફ્રેક્શન માં શું લખવાનું a/પહેલું b/y + 4 ચલો હવે કોના બરાબર 0 લઈ લેવાનું એટલે y કેટલા થઈ જશે એમાંથી તમને કોણ મળી જશે આ y + 3 ની વેલ્યુ 0 આમાં ના મુકાય તો y ની વેલ્યુ કેટલી છે મૂકો આમાં -4 ને -3 +12 માંથી -2 અને આ -3 + 4 નીચે 1 લખો કે ના લખો એ મળી ગયો જોઈ લો હવે હું શું કરીશ y = મને આમાંથી કોણ મળી જશે y + 4 = 0 આમાં ના મુકાય પણ y ની વેલ્યુ -4 મૂકો આમાં તો -4 ને -4 16 માંથી 10 જાય એક -4 આમાં ના મુકાય પણ -4 + 3 તો b બરાબર મારો એ તો સિદ્ધ થઈ ગયો મેં આ y ખાલી ટેમ્પરરી લીધો તો a અને b આવે ત્યાં સુધી હવે હું દાખલો ચાલુ કરી દઉં છું પહેલા આ લખી દો a કેટલો છે ભાઈ બરાબર અને ઇન્ટિગ્રેશન y નહીં લખવાનું ઉપર કઈ નથી એટલે 1 અને અહીંયા શું આવશે કેમ આને આવી રીતે લખું છું આ 3 છે પણ 3 તો a² ની વેલ્યુ સૂત્ર શું છે આપણું 1/x² પ્લસ આ શું છે વાંચો તો કેટલું છે પ્લસ નહીં આવે 1 ઇન્ટિગ્રેશન ક્યાં છો અચ્છા તો મારે અહીંયા તમે કેમ 1 લખાવડાવ છો તો એ વખતે ટોકો જોઈએ ને હવે અડધો કલાક રહી ટોકો જો -6 કઈ વાંધો નહીં ધૈર્ય તું 6 દિન કૂદ નહીં આવો યાર હા દોસ્તો રાખે તું અરે યાર ચલો ભાઈ આ 6 અને 1 અને y ની જગ્યાએ શું ભાઈ આવશે x². હવે આ સ્ક્વેર માં છે તો 4 ને પણ મારે 2 નો સ્ક્વેર. આનું તૈયાર થઈ ગયું જોઈ લો. હવે મારો તો ઓરિજિનલ ક્વેશ્ચન આ છે એટલે કે તો આના બરાબર હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું તમારી પાસે. આ જો શું થઈ ગયું ઇન્ટિગ્રેશન 1 dx પછી +2 ઇન્ટિગ્રેશન 1/x² + 3 નો સ્ક્વેર -6 ઇન્ટિગ્રેશન 1/+2 નો સ્ક્વેર. હવે 1 નું શું થઈ જશે અને આનું ખોલી આપણને કીધું હતું
1 upon x square plus a square નું તારીસ બોલ્યો તો 1 by Plus 1 by C. tan inverse x by પતી ગયું આનું સૂત્ર ચાલુ રાખો પ્લસ ક્યાંથી આવે આ બી એક સૂત્ર છે જોઈ લો 1 by a A. x by plus complete જવાબ ખાલી એક સૂત્ર જવાબ, 2 3 જા 6 2 3 સાથી. મસ્ત દાખલા મસ્ત. છે પ્રેક્ટિસ જોઈએ ભાઈ તો પેપરમાં ગ્રીપ આવે સ્પીડ આવે હા, એ હમણાં સ્પીડ તો જોઈશે હો આજના પેપરમાં કહું કમસે કમ 15-20 ને પાર્શિયલ ફ્રેક્શન પૂછ્યા 15 તો પૂછવું જ નહીં યાર એક મેથડના બે તો પૂછવું એટલીસ્ટ તો 4 છે બરોબર મેથડ 8 તો એ જ થઈ ગયા પછી મેં MCQ બનાવ્યા હોય કેટલા પણ માંગો? મેં તમને પરમ દિવસે શીખવાડી દીધું છું કોઈ સર એક માર્કમાં MCQ પૂછે ને તો 90% એ તમને હેરાન ના કરતો હોય હા. તો તમારે પાર્શિયલ ફ્રેક્શન નોર્મલ રીતે કરવાનું નીચે વડે ઉપર લાવીને પછી ખૂબ વાર હેરાન કરતો બી હોય મારા જેવો હરામી બની જાય તો પછી જો તમારથી એ સેટ ના થાય જે હું કરતો હતો ગયા લેક્ચરમાં તો તમારે પછી કમ્પલસરી કરવું પડે પણ લગભગ ના પૂછે છે પાર્શિયલ ફ્રેક્શન અને બુકમાં એનો જવાબ પાર્શિયલ ફ્રેક્શન થી જ આપ્યો હોય ડાયજેસ્ટમાં બી આપ્યો હોય પાર્શિયલ ફ્રેક્શન થી જ પણ આપણે કઈ બુદ્ધિ હોય કે નહીં કે એક માર્કમાં આટલા મોટા દાખલા બી તો પોસિબલ છે કોઈ એક માર્કમાં પૂછે તો કંઈક તો રસ્તો હોય ને કે આ બધું કરવું જ ના પડે એના વગર જવાબ આવે તો દિમાગ વાપરવાનો એટલે આજે કમસે કમ કહું તમને 11 એક ડઝન દાખલા તો પાર્શિયલ ફ્રેક્શનના પેપરમાં હશે જો 4 રીત છે બે તો હોય જ એક રીતના 8 3 4 તો MCQ હોય જ કે ના હોય તો 12 તો મેં તમને મોઢે જ ગણાવી દીધા કેટલા માર્કનું પેપર? શું બે કેટલા માર્કનું પેપર છે? યાદ નહીં રદ્દા તું આવું બધું કેમ દર વખતે પૂછે છે હું તો એડવાન્સમાં કાઢી દઉં છું જ્યારે ફ્રી હોય અઠવાડિયાના પેપર જોડે યાદ નહીં ભાઈ મને ગયા વખતે યાદ હતું ચોક્કસમાં પણ તું ગણી લે ને 50 માર્ક્સથી ઓછું તો નહીં જ હોય ને તો 12 દાખલા તો આ થઈ ગયા બધા મોટા દાખલા છે ચલ ભાઈ ડાઉટ છે કે હું ચાલુ કરું તમે તો ડાઉટમાંથી ઉભા થવા દો તો ને એ તો હું આવીને ના શું વાત હતી તમે ડાઉટ ના પૂછો તો પણ હું પૂછ્યો એટલે પહેલા તમે ડાઉટ પર ચાલુ પડી ગયા મેં તો કીધું નવું ચલાવું કે ડાઉટ છે તો પહેલા તે કીધું પછી નવું ચલાવું તો ડાઉટ તો ઓલા પેલા પપ્પા ડાઉટ છે ડાઉટ હતો આવ્યો જ ના. શું કરું હવે ચૌધરી તે પૂછ્યું તને તાર પપ્પા ડાઉટ છે આવું બધું ના હોય યાર બેટા બોલ બેટા તને કઈ ડાઉટ નહીં શ્યોર તાર પપ્પાએ ધોયો લાગે સિરિયસલી ડાઉટ નહીં ખોટી ખોટી મેથી મારે છે ચલ બોલ सब कुछ તું पूछा. ક્વેશ્ચન આપ પણ જોયા વગર अब નહીં બોલવું बोलिए. પડે अब क्या करेगा? જો ભાઈ બેઝિક મેથડ કઈ કરાય ને મને યાદ નહીં હું બે ત્રણ વસ્તુ બોલું છું મને કયું શીખવાડ્યું અને તમને કયું શીખવું છે તમે યાદ કરજો જો પહેલો રસ્તો આનો બોલું ભાઈ સ્ટાર્ટ કરું પહેલો રસ્તો આને ઇન્વર્સ ને થીટા ધારી લેવો तो नहीं था तो डायरेक्टर मल्टीप्लाई. ઇન્વર્સ ને એટલે પછી દાખલો થઈ જશે આ ઓલો મેં 7 વાર જે આઈપી આપ્યો છે ને આ થીટા ઇન્ટુ સાઈન થીટા હજી આવશે હો हाजी. જ્યારે હું ઇન્ટિગ્રેશન કયું ચાલુ કરીશ આજથી ચાલુ કરવાનું છે આજે બધા નાના દાખલા આવશે એક એક માર્ક વાળા ડેફિનેટ ઇન્ટિગ્રેશન કેમ કે ઓલું શીખવાડી દઈશ ને 4 દાખલા તો હવે એ પ્રેક્ટિકલી પોસિબલ નહીં અડધો લેક્ચર તમે આમાં લઈ ગયા એટલે રૂટ 10x વાળું એક તો એ અધૂરું મુકાય એવું નથી એટલે હવે આજે પૂરું ના થાય હું ટોપિક બદલી નાખીશ ડેફિનેટ ઇન્ટિગ્રેશન જે સોમવાર ચાલુ કરવાનો હતો એ આજે કરી દઈશ તો બીજી રીત કઈ કરું બોલો તમે કહો તમે sin x cos x બનેવા આયા હતા ને, તો મલ્ટીપ્લાય બાય ડિવાઇડ બાય 2 કરી દો તો બે થીટા તો ધારવાનું જો ના અને પણ તમે પછી કીધું કે sin અને cos તો બાજુમાં છે ને ડેરિવેશન છે હા પણ થીટા તો ધારવો જ પડશે જ ભાઈ સમજી ગયો હું લાવી દઉં તમે જે કરશો એ રીતથી કરીશ ધ્યાનથી જોતા જાવ તમે मल्टीप्लाई. sin ઇન્વર્સ x બરાબર અને મેં એક મફતમાં સલાહ આપી છે ખબર છે શું ઇન્વર્સ વાળાનું ડાયરેક્ટ ડેરિવેશન નહીં કરવાનું હવે આનું ડેરિવેશન કરવાનું x નું f1 sin થીટા નું અને થીટા નું d થીટા ના થાય dx x થી ચાલે છે એ dx નહીં હવે x ના સોરી x ની જગ્યાએ
x ની જગ્યાએ sin ઇન્વર્સ x ની જગ્યાએ અને dx ની જગ્યાએ હવે હું આ ઈઝી રીત કરું છું. બીજી વખત મેં જે ચલાવી હતી આ પૂર્વ મારી પાસે બીજી રીત માંગી હતી એટલે હું આજે આને 2 વડે ગુણીશ નહીં, એના વગર જવાબ લઈશ. મેં તમને 2 વાર આ દાખલો ચલાવ્યો, એક વાર ઓરિજિનલ રીતે, પછી બીજી વાર મેં તમને 2 દાખલા અલગ રીતે ચલાવીને આપ્યા. આ બીજી રીત માંગે છે એ ઉપરથી સહેલી છે તો કરું છું સ્ટાર્ટ. લીએટ લગાડું છું, l log નથી, i ઇન્વર્સ, a એલ્જેબ્રિક છે, x અને y જે ચલ હોય ને બધું નથી તો ક્યાં દઈશું? આજે સુધી તો ના પાડતી હતી આ તકે નથી, આ નથી, આ નથી, અહીંયા રોક્યા ના હોત ને તો કે આ નથી. એલ્જેબ્રિક એટલે જેમાં x અને તો છે તો કરો થીટા. તો આ એલ્જેબ્રિક માં પહેલા આવી ગયું તો આ શું બનશે અને આ b ભેગું લેવા. હવે l i a t ટ્રિગ્નોમેટ્રી અને ભેગું બી લઈ. સમજ્યા કે ના સમજ્યા? હવે લગાડું છું એનો રૂલ. શું રૂલ છે? જે ભૂલી ગયા છે એની પહેલા એકવાર લખી દો, વચ્ચે બોલતા નહીં. પહેલું એમને બીજાનું ઇન્ટિગ્રેશન માઇનસ પહેલાનું ડેરિવેશન, બીજાનો ઇન્ટિગ્રેશન, આખાનું ઇન્ટિગ્રેશન. આને શુદ્ધ ગુજરાતીમાં ખંડસહ સંકલનનો નિયમ કહેવાય. જ્યારે u અને v બે આવે મલ્ટીપ્લાયમાં ત્યારે આ મેથ્સમાં થાય, બીજું કંઈ નહીં. ગુજરાતીમાં આને કહેવાય પાર્શિયલ ફ્રેક્શન નથી, આ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ. પાર્શિયલ ફ્રેક્શનમાં 2 દિવસ જે ચલાવ્યું એ આખા વીકમાં મેં પાર્શિયલ ફ્રેક્શન ચલાવ્યું અને ગયા વીકમાં મેં બાય પાર્ટ્સ. આખા 2 વીક અલગ હતા. હવે આ ભેગું ચાલુ કરું છું. પહેલું એમને શું આવશે? લે ભાઈ પકડ તો મેરા. બીજાનું તો બીજાનું ઇન્ટિગ્રેશન. ચલો પહેલાનું થીટાનું ડેરિવેશન થીટા થી બરોબર તો લખું છું. બીજાનું બીજાનું ઇન્ટિગ્રેશન અને એ જે જવાબ આવે એનો વોલ્ટેજ. કોઈ ડાઉટ? પહેલું બીજાનું પહેલાનું બીજાનું અને એ જે આવે એનું થીટાના. તમે જો આનું તો ડેરિવેશન આ છે, સાઇન નું ડેરિવેશન cos થાય. અને મેં હમણાં જ શીખવાડ્યું આજના લેક્ચરમાં જેનું ડેરિવેશન એની દાખલો બધી -1 લખો કે ના લખો? આ ઇન્ટિગ્રેશન ના d થીટા ના અને આનું તો ડેરિવેશન જોવો અને જેનું ડેરિવેશન એની બોલો એની એક પાવર વધે ને એટલે પાવર નીચે. કોઈ ડાઉટ? ચલો થીટા ના sin સ્ક્વેર થીટા ના બાય 2 ના -1/2 ના. હવે sin સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન નું આપણી પાસે તો મેં તમને 11મા ધોરણમાં જ કહી દીધું કે સ્ક્વેર આવે એટલે સ્ક્વેર આવે એટલે ડબલ ખૂણામાં જવાનું. કેમ કે sin સ્ક્વેર નું કોઈ છે ઇન્ટિગ્રેશન તમારી પાસે વાંચીને આવ્યા છો? sin નું માંડ વાંચ્યું એટલી ગાળો દીધી. પછી sin નું છે શું છે? માઈનસ cos. sin સ્ક્વેર નું આ તો sin સ્ક્વેર આઈને ઉભો રહ્યું તો 11મા જ કહી દીધું કે સ્ક્વેર આવે એટલે પછી ઇન્ટિગ્રેશન નહીં કર્યું, ખાલી ડબલ ખૂણામાં જવું છું. તો sin સ્ક્વેર થીટા નું સૂત્ર શું થાય? -cos. બરોબર તો લખ્યું. ચલો થીટા ના sin સ્ક્વેર થીટા ના 2 બહાર મોકલી દો. ના ટપ્પો પડ્યો. હવે કોનું ઇન્ટિગ્રેશન કરું? 1 નું. શું થશે? થીટા. પછી માઈનસ માઈનસ આને બી આપો. એ બંનેની વાત છે. અને કોનું ઇન્ટિગ્રેશન કરું? cos 2 થીટા નું ઇન્ટિગ્રેશન અને x નો જે એનાથી ડિવાઇડ અને પ્લસ આ જવાબ. પણ હવે પ્રોબ્લેમ શું છે? આખો દાખલો અને તમારો આખો દાખલો તો બધાને પાયથાગોરસ અથવા સૂત્રો લગાડીને પાછું x માં લાવવું પડે. તો ઈઝી છે, કઈ હાર્ડ નથી. જોજો આ 1/8 sin 2 થીટા ની વેલ્યુ છે. એમાંથી sin થીટા મારી પાસે તો આનો પરથી લઈ દઉં. sin થીટા પરથી cos લાવવું હોય ને તો 10મું ધોરણ cos સ્ક્વેર થીટા = તો 1 - sin સ્ક્વેર એટલે સ્ક્વેર. અને આ cos સ્ક્વેર નું હું શું કરી નાખું? હવે બધું જ છે, મૂકવા મળો. શું જો વાંચો પહેલા થીટા જો દેખાશે
તો લખું છું ફાઇનલ જવાબનું સ્ટેપ બાય પછી આ વાંચો sin સ્ક્વેર થીટા એટલે જો x સ્ક્વેર જો આનો તો પતી ગયો -1/4 થીટા જુઓ થીટા sin inverse x પછી જુઓ તો પ્લસ 1/2 સમજી ગયા ને એટલે 1/4 વાંચો આ sin થીટા rx અને ઇન્ટુ વાંચો cos થીટા અંડર રૂટ પ્લસ કમ્પ્લીટ જાઓ તબો ના પડે આ બેને ભેગું પણ લીધું ક્યારે તમે એવું કરી શકો ખબર છે જ્યારે આનું જ તો ડેરિવેશન તો ભેગું જ પણ લેવાય તો જલ્દી ઇન્ટિગ્રેશન પતી જાય પણ સ્ટેપ નહીં ઘટતા હો ઓલામાં આટલા જ સ્ટેપ થયા છે એમાં શું કર્યું હતું એ બી યાદ કરાવી દઉં હા મેં આને 2 વડે ગુણ્યું હતું એટલે આ સાઈન થીટા અને આ 1/2 2 વડે ગુણ્યું તો 2 વડે બાબુ પછી આને યુ ગણ્યો હતો અને સાઈન 2 થીટા ને બી અને એ બી તો દાખલો મળ્યો આન્સર એક જ આવે સ્ટેપ કઈ ઘટતા નથી જે તમને ઈઝી લાગે જો સૂત્રો કેટલા બધા આયા તમે જુઓ તો ખરા જો એક તો પાર્શિયલી ફ્રેક્શન નું સૂત્ર ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ નું સૂત્ર પછી સાઈન નું ડેરિવેશન એની પછી એવું અહીંયા પછી સ્ક્વેર આવે તો પછી સ્ક્વેર ઉપરથી આ કરવાનું પછી સાઈન ઉપરથી cos સ્ક્વેર લાવવાનું પછી sin 2 થીટા આવે એટલે કેટલા સૂત્રો વપરાય કમસે કમ 10 12 સૂત્રો વપરાય છે એક એક દાખલા સીધું ગાળો ના દઈશ ભાઈ ડાઉટ છે કે ભાઈ શ્યોર છે ભાઈ ચલો બધા નાના દાખલા છે એટલે લાઇટલી નહીં લેવાનું નાના એટલે અમુક હમણાં મોટા થઈ જશે બમ પણ તમને નવું કંઈ જ નહીં લાગે કંઈ જ નહીં તમે જો આજના પેપરની તૈયારી કરીને આવ્યા છો તો તમને ભમ આવડશે ખાલી લિમિટ જ મૂકવાની છે x નું ઇન્ટિગ્રેશન x2/2 1 નું ઇન્ટિગ્રેશન અપર લિમિટ નીચે લિમિટ હવે અપર લિમિટ માંથી લોઅર લિમિટ તો જ્યાં x 1 નો સ્ક્વેર પ્લસ અપર લિમિટ થઈ ગઈ માઈનસ હવે શું મૂકું લોઅર લિમિટ કેટલી છે -1 નો સ્ક્વેર 1/2 અને x ની વેલ્યુ -1 2 એકા 1 અને 2 એકા એમાંથી એક જાય તો માઈનસ માઈનસ સરખો છે 3 નહીં 2 દાખલો પૂરો એક કઈ દાખલો નવો નહીં લાગે એક વાત કહી દઉં તમને હું કહેવાનું ભૂલી ગયો છું બહુ જ આઈએમપી છે હું પૂછવાનું ભૂલી ગયો છું બે પેપરથી અચાનક આ જોઈને યાદ આવ્યું આ એક્સરસાઇઝમાં છે પાછું એટલે આમ તો મેં તમને આનો દાખલો ચલાવી દીધો છે ને ટેકનિક ચલાવી દીધું છે પણ પર્ટિક્યુલર આ મારે તમને બહુ જ આઈએમપી છે એ કહેવા થઈ ગયું છે જો અહીંયા બધા ધ્યાન રાખજો આ એક્સરસાઇઝમાં છે હમણાં હું બતાવું છું તમને પહોંચી જ જઈશ ત્યાં જો આખો ક્લાસ સાંભળો મેં e⁻x અથવા a⁻x અને એની તો આની મેં તમને ટેકનિક આપી છે પહેલા થોડો અઘરો કરી નાખું e⁻x x તો મેં તમને શું કીધું છે પહેલા e⁻x ને ડેરિવેશન 0 પહેલા x³ પછી 3x² પછી 6x પછી અને પછી 0 પહેલા બધું લખજો હો અત્યારે નહીં ખબર પડે બોર્ડ વખતે ગુજકેટ વખતે જેડબલી વખતે આપણું યાદ આવશે કેમ કે એ દિવસે ટેકનિકોની જ જરૂર હશે ત્યાં તમારે 50 માર્ક સિવાયનું એક બી પેપર રીતથી આપવાનું નથી જેટલી ટેકનિક વધારે આવડતી હશે ને એટલું મેથ્સ સ્ટ્રોંગ કરી આવશો અને મેં 7 ચેપ્ટર કાઢ્યા છે મારા મોબાઈલમાં હું તમને આપીશ જેડબલી જેને કોઈને ક્રેક જબરજસ્ત કરવી પણ આ 7 ચેપ્ટર ઉપર ગજબ ફોકસ કરવાનું હું કરું કે ના કરું તમારી તેવડ હોવી જોઈએ 7 ચેપ્ટરમાં મેં 7 ચેપ્ટર કાઢ્યા છે 2027 ની જેડબલી માટે 11-12 ભેગા થઈને કે આ 7 ચેપ્ટર પર ફોકસ કરશો ને અને જો તાકાત હશે ને તો 90% લાવી દીશો મેથ્સમાં 7 ચેપ્ટર મેં તારવ્યા છે પણ એ તમારે જો પહેલા તો જેડબલી ના પેપર હવે મેથ્સના ફાડી નાખ્યા થઈ ગયા છે ઊંધું હતું આજથી 5 વર્ષ તમે મને 17, 18, 19, 20 સુધી મળ્યા હોત ને તો હું તમને એમ કહેત કે મેથ્સ મોડરેટ રહે છે
જેવું કોવિડ પત્યું છે, ઊંધું થઈ ગયું છે, ફિઝિક્સ કેમિસ્ટ્રી આવડી ગયા, મેથ્સ ફાડી નાખે એવું. કારણ એક જ છે, મેથ્સમાં એ લોકો શું કરવા મળ્યા છે ખબર તમને? એક જ કોઈ પણ સિંગલ દાખલો 7 થી 8 ચેપ્ટરમાંથી ફેરવીને લઈ જાય. તમે માર્કિંગ કરજો. 7 થી 8 ચેપ્ટર 11માં અને 12માં ભેગા. તમે આખો દાખલો ગણો, તમે એને રિયલી એનાલિસિસ કરો કે અમારા 11માં અને 12માં કયા ચેપ્ટરમાંથી ગયો દાખલો, તો 7 થી 8 ચેપ્ટરમાંથી બહાર નીકળે. એટલે મેથ્સ બહુ ફાડી નાખે એવું હોય છે, સખત એમ જબરજસ્ત અલ્ટ્રા લેવલનું. એડવાન્સનું તો રહેતું હતું, હવે મેન્સમાં બી એવું કરી દીધું છે. અને JEE કોઈના બાપની આઈએમપી ચાલે નહીં, તેમ છતાંય મેં 7 ચેપ્ટર કાઢ્યા છે. યાદ કરાવજો, લખાઈ દઈશ તમને. હું ફ્રી તો રવિવારે ગ્રુપમાં મેસેજ જ નાખી દઈશ 7 ચેપ્ટરનો, એટલે તમારી પાસે રેકોર્ડમાં રહે. આ તો તારણ છે ભાઈ, ભગવાન નથી કોઈ, પણ મને ભરોસો છે એ 7 ચેપ્ટર આવડે તો તમને બહુ બધું સારામાં સારું આવડે. એમાં એક ચેપ્ટર એવું છે ડિફરન્શિયલ ઇક્વેશન, એ જેવી તમારી દિવાળીનું વેકેશન હું યુનિટમાં ખોલીશ તરત પહેલું ચલાવી દઈશ. 9મું ચેપ્ટર, એ 7મેં એક ચેપ્ટર એ છે ડિફરન્શિયલ ઇક્વેશન. અને બીજું 3D જ્યોમેટ્રી છે, તો 3D જ્યોમેટ્રી બી મારે પાછી પરીક્ષામાં જ છે, એટલે હું તમને એ શીખવાડીશ ત્યારે નવેમ્બર ડિસેમ્બર જ ચાલતો હશે. આ 7માં એ 2 ચેપ્ટર બાકી છે, પણ હું અત્યારે તમને શીખવાડી ના શકું, નહીં તો તમારે પહેલી પરીક્ષા શું કરશો? એટલે હું એ પહેલા 2 ચલાવી દઉં, મારે તો ગમે 2 ચલાવવાના છે, બરોબર? એટલે મેં 7 ચેપ્ટર કાઢ્યા છે. આ ટેકનિક, આ ટેકનિકથી આનું સૂત્ર લગાડીએ તો પહેલા સહી સર શું કહે છે? પછી x, પછી એટલે નહીં લખવાનું, પહેલા પછી માઇનસ. બસ આ ગોખી નાખજો. આ બહુ જ કામની વસ્તુ છે બધા જ પેપરમાં. લાઈફમાં ક્યારે બી e⁻x ઇન્ટુ x નું ઇન્ટિગ્રેશનની જરૂર આ ગોખેલું મૂકી દીધું, e⁻x બ્રેકેટમાં x - 1. હવે તમને આ કઈ જ યાદ ના આવે તો તમારું બપ્પા લેવાઈ જાય. તમારે લીએટ લગાડવું પડે. લોગ નથી, ઇન્વર્સ નથી, એલ્જેબ્રિક તો તમારે આને uv અને આને. તો હવે જો લગાડો, યાદ ના રાખવા બધું તો લીએટ લગાડું તો આ નિયમ કયો બીએલ મેં ચલાવ્યો ને, કયો ચલાવ્યો યાદ છે ને? integration. આ નિયમ યુવી વાળો. તમે કોને યુ ધાર્યો અને કોને બી ધાર્યો જુઓ તો તમે આને શું ધાર્યું? યુ. અને b કયા પ્રમાણે? Liet. પ્રમાણે. પહેલું as it is બીજાનું integration માઇનસ પહેલાનું. આ પહેલું જો યુ આ છે x નું ડેરિવેશન, બીજાનું અને એનું x ના ઇન્ટિગ્રેશન, 1 નું e⁻x નું ઇન્ટિગ્રેશન. આ થઈ ગયું એનો જવાબ. હવે એનું ઇન્ટિગ્રેશન e⁻x common અંદર શું બનશે? -1. જોઈ લો જવાબ આવી ગયો. જો મેં તમને કયા કયા ગોખવડાય હું તમને કહી દઉં. મેં જેને તમને જોર દઈને કીધું છે log x નું ઇન્ટિગ્રેશન ગોખી જવાનું, બધા ઇન્વર્સ ના ઇન્ટિગ્રેશન ગોખીને જવાનું, પછી e⁻x ઇન્ટુ x ગોખી જવાનું, પછી e⁻x ઇન્ટુ કઈ બી બાજુમાં આપ્યું હોય એ, પછી a⁻x અને x². અને આની રિયલ રીત યાદ કરાવી દઉં તમને. ટેકનિક આવી નથી એકચ્યુઅલીમાં, મેં તમને એ ચોખવટ કરી દીધી. આના માટે ટેકનિક કરું જો રિયલ ટેકનિક યાદ દેવડાવું છું. 5⁻x પહેલા શું લઈ લો, પછી પહેલા plus minus plus divide પછી રિયલ નિયમ શું છે? log e બેઝ 5 તો તમને યાદ નહીં, કોઈ લખતા જ નહીં ને પોતે મનથી. log e બેઝ 5 log e બેઝ 5 નો cube. આ જવાબ છે. તો કે સાહેબ આમાં તો તમે એવું ના લખ્યું, કેમ? આમાં ન લખું છું, જોજો. log e બેઝ e થઈ જશે પછી log e બેઝ e નો પણ log e બેઝ એ તો નીચે 1 લખો કે ના લખો? અને આ 1 નો square 1 આ 1 નો Cube. આ 1 ની 4 ઘાત નીચે 1 જ આવે એટલે નહીં લખતો. તો રિયલ ટેકનિક આ છે હો. એ તો આમાં e બેઝ e થઈ જાય. તો આમાં કેમ લખવું પડે છે? આમાં કેમ લખવું પડે છે? એમાં e બેઝ e નથી, 5 છે. બધી ટેકનિકો મોડે ઇન્વર્સ વાળા બધા મેં તમને કેવી રીતે ગણવાના કીધા છે ખબર છે? into 1. અને આને શું ધારી લેવાનું? u. અને એમાં tan ઇન્વર્સ x ને બધા જે MCQ માં ચોપડીમાં આપ્યા છે ને એ તો into 1b નહીં કરવાનો, એના જવાબ તો ગોખી નાખવાનો. ચોપડીમાં જે 107 MCQ છે ને 13 ચેપ્ટરના ભેગા થઈને
એ એક એકના જવાબ ગોખેલા હોવા જોઈએ. હું તમને ચેલેન્જ મારી મોકલીશ, એની વખતે હું તમને કહીશ, અત્યારે કહી દઉં છું કે 50 MCQ બોર્ડના અને 40 MCQ ગુજકેટના 8 આમાં અને 8 આમાં બેઠા ચોપડીના આવશે. તો હું તો આ તમને ક્યારે કરાવી દઈશ ખબર છે? બોર્ડનું પેપર ચાલુ થાય ની પહેલા તમને 20 મિનિટ આપશે વાંચવાની, તમને 20 મિનિટ પ્લાનિંગ કરવાની આપશે બેલ પડે ની પહેલા. તો જે ચોપડીના 8 છે ફટાફટ ગોતી લેવાના અને એના જ ઓપ્શન ABCD માં ક્યાં આપ્યા છે અને ક્વેશ્ચન પેપરમાં તો ટીક કરવું એલાવ છે ને, OMR ભલે ના કરવાની. અને જેવું પેપર ચાલુ થાય ફટ દઈને પહેલા જ તમે કેટલા રિલેક્સ થઈ જાવ 1 મિનિટમાં તમે જો આ ટીક કરી નાખો તો. હવે તમારે 42 જ કરવાના, ગુજકેટમાં તો 32 જ કરવા. પેપર ચાલુ થાય નહીં પહેલા 8 જણના જવાબ ટીક હોવા જોઈએ. ચોપડીના જે 12 ચેપ્ટરના 107 MCQ છે એ અને મારી ટેકનિક બધી ગોખેલી હોવી જોઈએ. તો તમારે બમ થશે, નહીં તો તમારું મેથ્સનો પેપર પતે જ નહીં. ચલો શેનું ઇન્ટિગ્રેશન છે? 1/x નું શું થાય? બસ અપર સી ના આવે હો, સી નહીં લખ્યો મેં જોઈ લો, નિયત છે, ડેફિનેટ છે, લિમિટ આપી તો સી ના આવે એટલે કોઈ સી ના કરતા આવે. શું આપું બોલો? 2 અને 3 ચલો x ની જગ્યાએ શું મૂકો? મોટી જરૂર નહીં, પ્લસ તો છે માઇનસ અપર લિમિટ. હવે x ની જગ્યાએ અને અપર લિમિટ માંથી 3/2 log શું લઈ લો? તો 3/2 દાખલો બોલો. ચલો 4 ના x ક્યુબ નું x⁴/4 એક પાવર વધે. એની છે 5 ના x³/3 x²/2 9x અપર લિમિટ 1 2 કટ 4 4 2 તરી 6 પહેલા x ની જગ્યાએ 2 તો આખું મૂકું છું જો 2 ની 2 નો ઘન 8 પંચા 2 નો સ્ક્વેર 4 તરી x ની જગ્યાએ 2 પૂરું બી કરી દઉં. 18 ને 12 30 ને 6 ક્યાં છે? અચ્છા 40/3 બીજે ક્યાંય નથી ને? તો 18 ને 12 30 ને 16 46 -40/3 6 તરી 6 ચોક 24 ને 1 3 ચોક 12 ને 1 13 સમજી ગયા ને? જો 3 6 18 3 ચોક 12 ને 1 138 માંથી 40 જાય /3. જો બતાવી દીધું આખું. આ તો ખાલી કોનું કર્યું? અપર લિમિટ. હવે મૂકો 1 ની ગમેટલી પાવર પછી બે કેમ નહીં મૂકતો? 1 છે પ્લસ 9 ને 3 12 ને 1 13 13 તરી 39 માંથી 5 જાય વચ્ચે ટપ્પો નહીં પડતો કે શું? /3 ના 8 માંથી 4 જાય 9 માંથી જાય 64. આ ચેપ્ટરમાં એટલે હવે આ નવું ચેપ્ટર ચાલુ થઈ ગયું એવું માનવાનું. આ ચેપ્ટરમાં આવા જવાબ બહુ આવે. 32/3 64/3 16/3 8/3 બધા દાખલા લગભગ આવા જ જવાબ આવે. ફ્રેક્શન નું મેથ્સ બહુ આવશે આમાં, બહુ એટલે ગજબ. ફ્રેક્શન એટલે અપૂર્ણાંક. sin 2x નું ઇન્ટિગ્રેશન શું cos 2x? હું તો તઈ બી લખું. ખોટો જવાબ છે -1/2. x નો જે સહગુણક હોય sin નું ઇન્ટિગ્રેશન માઈનસ cos થાય અને x નો જે આપી દો શું આવશે? -1/2 ના પહેલા શું મૂકું? તો cos અપર લિમિટ પછી cos બે x ની જગ્યાએ આ મૂકું છું. cos માં ગમે એટલા π/2 હોય સાંભળો, cos માં જ્યારે બી π/2 દેખાય કોઈ બી π/2 એટલે 0 અને sin માં જ્યારે એટલે 0 જો -0 * 2 0 * 2 અને cos 0 દસમાની વેલ્યુ આવડવી જોઈએ. 0 - 1 માઇનસ દાખલો પૂરો. હોમવર્કમાં આખું 7.9 હોમવર્ક જોઈએ હો અને પાર્શિયલ ફ્રેક્શન વાળી એક્સરસાઇઝ બી કરેલું જોઈએ હો. cos 2x નું કરો હમણાંની જેમ કે ચાલશે. e⁻x નું ઇન્ટિગ્રેશન કરો કે e⁻x નું ઇન્ટિગ્રેશન કરો કે e⁻x
થાય અપર લિમિટ 5 લોઅર લિમિટ શ્રદ્ધા થોડુંક ધ્યાન આપો ઈના x ની જગ્યાએ ઈના x ની જગ્યાએ અપર લિમિટ માંથી લોઅર લિમિટ e રેઝ ટુ 4 કોમા e રેઝ ટુ 5 માંથી e રેઝ ટુ e5 હતા એમાંથી e4 કોમન લે અને e1 થાય ને સરનો આધાર એકવાર ગાતોનો પાછળ આ જવાબ આપ્યો હોય અને પાછળની આ તો ઓપ્શનમાં આવશે 10x નું નહોતું આવડતું બધાને બહુ બોલ્યો મારી કરવાની વાત કરી ત્યારે કર્યું એક એક કરીને આવતા રહેતા હતા સૂત્રો જો આ બધામાં બીજું સૂત્ર જોઈશે હજી મારે પીડીએફ નાખવી પડી તમે જે બીજું સૂત્ર ઇગ્નોર કરો છો ને એ તમને ઓપ્શનમાં આપવાના છે ખાલી આજના પેપરમાં મેં એવું નહીં કર્યું એકાદમાં કર્યું તો યાદ નહીં આમાં તો એવું જ કરશે પહેલું સૂત્ર નહીં તમને બીજું જ ઓપ્શન આપશે 10x નું ઇન્ટિગ્રેશન બોલો અપર લિમિટ ચલો લોગના મોડની જરૂરત નથી કહું કે સેકના x ની વેલ્યુ આ અપર લિમિટ થઈ ગઈ માઈનસ લોગના સેકના x ની જગ્યાએ અપર લિમિટ માંથી લોઅર લિમિટ sec pi/4 રૂટ log આવે એટલે સાઈ સર સાહેબ બધા log આવે એટલે પૂછ મારે આ કેટલી પાવર છે log માં પાવર આગળ જતી રહે sec 0 ની વેલ્યુ 1 sec 0 ની વેલ્યુ log 1 ની વેલ્યુ 0 તો જવાબ શું આવી ગયો 1/2 તો કોની પડતો હવે 10x નું બીજું કોઈ આવડે તમને શું બોલો અત્યારે આમાં ફરક નહીં પડે કેમ કે લિમિટ છે પણ લિમિટ વગરનો ફરક પડે દરેકના બીજું ઇન્ટિગ્રેશન આવડવા જોઈએ કોસેક નું ઇન્ટિગ્રેશન સૂત્ર વગર એક કઈ પેપર અપાય જ નહીં હજી ક્લાસમાં અડધા કોન્ફિડન્સ થી બોલે છે અડધા તો ટપોય નહીં પડતો હું લખી દઉં ત્યાં સુધી ખતરનાક સૂત્રો આવડવા જોઈએ બે સાંભળી લો ચાઇના સિવાય વર્લ્ડની એક જ એક્ઝામ છે જે સૌથી ટફ છે યુટ્યુબ ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર ભલે ને નીટના ટફના વિડીયો ભરતા આ ડબાડા તમે બી ગ્રુપ લે તો ડંકી ચોટ ઉપર કરી દો માનતા નથી લોકો કે એનસીઆરટી કરીને જજો તમે 720 ના 80% લાવી દેશો 720 ના 80% લાવી દેશો જો 6 એનસીઆરટી ની બુક તૈયાર હશે તો 3 11 માં વળે 3 12 માં વળે કોઈ માઇનો લાઈન બતાવો એક ગ્રુપ જણે લીધું હોય ને એનો ટીચર પાસેથી તમે આવું વાક્ય સાંભળીને બતાવો કે તું એનસીઆરટી કરીને જજે તારે 80% લાવી દેશે પોસિબલ જ નહીં ને ચાઇના એક જ એવો દેશ છે જેની એક્ઝામ નામ ભૂલી ગયો છું કઈ હા એ સૌથી વર્લ્ડની ફર્સ્ટ નંબરની ટફ એક્ઝામ છે ને બીજી આ તો ભાઈ તમે એ લેવલનું ભણો છો તેમાં સૂત્ર વગર કેમનું ચાલે એ લેવલની વાત છે એ બધી એ લેવલની એક્ઝામો છે ગજબ સૂત્ર આવડવા જોઈએ આ સૂત્ર મેં મૂકી દીધું અપર લિમિટ કેટલી છે લોઅર લિમિટ થોડોક લાંબો દાખલો થશે લોગના મૂળના કોસેકના કોટના માઈનસના x ની જગ્યાએ ખાલી પહેલા તો અપર લિમિટ ચાલે છે આ અપર લિમિટ જોઈ લેજો માઈનસ લોગના મૂળના કોસેકના કોટના લોઅર લિમિટ હજી નહીં પત્યું અપર માંથી લોઅર લોગના કોસેક pi/4 કોટ pi/4 આનો જવાબ આ થઈ ગયો હવે આ મોડની જરૂર નથી કેમ કે √2 મોટા છે 1.41 1.41 માંથી 1 જાય એટલે પ્લસ જ આવશે પણ અત્યારે 2 મિનિટ રહેવા દઈ ગયો માઈનસ લોગના કોસેક pi/6 મોડે આવડવું જોઈએ વેલ્યુ જેટલું વિચારવા ગયા ને એટલા એમસીક્યુ રહી જશે જેટલું વિચારવા જો હું તમને આઈડિયલ શું બોલેલો છું 25 દાખલા જેડબલઈ ના જેમાંથી 8 ગણીને આવશો તો ઇન્ડિયા ફર્સ્ટ આવશો ઇન્ડિયાના ટોપ 10 માં તો એટલી તાકાત તો લાવો કે 8 તો એટેન્ડ થાય વાક્ય સાંભળ્યું છે ને મારું આ રેકોર્ડ કરીને રાખજો 25 માંથી 8 દાખલા ખાલી પૂરા કરવાની વાત છે તો ટોપ 10 પર્સન્ટાઇલમાં આવી જશો આવી રીતે જો વેલ્યુ વિચારવાની બેસશો તો 8 ની 4 એટેન્ડ નહીં કરી શકો પ્રેશર બહુ હશે તમારા ઉપર કેમ કે 3 કલાકમાં ફિઝિક્સ એટેન્ડ કરવાનું છે કેમિસ્ટ્રી એટેન્ડ કરવાનું સોલિડ પ્રેશર હોય
એક દાખલા જવાબ આવે ને કલાક થઈ ગયો તો માણસ મેથ્સ છોડ દે, પછીનો દાખલો આવડતો હોય ને તો એને થાય કે ફિઝિક્સ એટેન્ડ નહીં કરું તો બુજ વાગી જશે, કેમિસ્ટ્રી એટેન્ડ નહીં કરું તો બુજ વાગી જશે. મિનિમલ ક્વોલિફિકેશન તો જોઈએ ને બધા સબ્જેક્ટમાં. એટલે અમુક વાર તો આવડતું હોય, ખબર હોય કે આનો જવાબ હું લાવી દઈશ મધીને, તો એ માણસ એટેન્ડ ના કરે, એને તો પાછળ ફિઝિક્સ કેમિસ્ટ્રી બધું રાહ જોતું. એ તો તમારે તો ડિસિઝન લેવું પડે કોને કેટલો સેક્શનને માર્ક આપવા, ટાઈમ આપવો. તો બહુ જબરજસ્ત મહેનત વાળું કામ છે. પ્રેક્ટિસ કરવી પડે, મોક ટેસ્ટ આપવી પડે ઓનલાઈન બેસીને, એનટીએની વેબસાઇટની બધી. તો એ પ્રક્રિયામાંથી પસાર થાવ, કેવી ફાટે છે, કેવો સ્ટ્રેસ આવે છે, કેવું કોફી પીવી પડે છે, કેવી ચા પીવી પડે છે, ગ્રીન ટી પીવી પડે છે, પછી 3 કલાક પછી કેવા લોટપોટ થઈ જવું છું કે સીધા સવારે જ ઉઠો. ડાયરેક્ટ ત્યાં જઈને બેસશો તો ગુચ્છે જ વાગી જશે. ડાયરેક્ટ ત્યાં જઈને બેસો તો ગુચ્છે જ વાગી જાય ને યાર. એવું તો કરાય જ નહીં યાર. તમે વિરાટ કોહલીને કોઈ દિવસ પ્રેક્ટિસ નેટમાં ના કરાવો, સીધું તમે વર્લ્ડ કપમાં ફાઇનલમાં ઉતાર દો કે જ્યાં રમ. હવે તો દુનિયાનો કોઈ બી પ્લેયર હોય, ગમે એટલો ટેલેન્ટેડ હોય, ફેંકાઈ જાય. એ ચાલે ને, બધી વેલ્યુ ખતરનાક રીતે મોઢે હોવી જોઈએ. cosec π/6 2 અને cot π/6 √3. સોરી, હા થઈ ગયું, બરોબર છે. log શું લઈ લો? અને વચ્ચે શું છે? તો જવાબ બોલો શું આવશે? બસ આ જવાબ ઓપ્શનમાં ના હોય ને તો હજી આને પછી તમારે રેશનલાઇઝ કરવું પડે. આ 2 - √3 છે તો અહીંયા શું કરવું પડે? એ તમે કરી લેશો ને બધું ભાઈ? ઓકે. રેડીમેડ સૂત્ર છે અંડર √ એનું સૂત્ર છે શું સૂત્ર છે? 1/√((a² - x² નું સૂત્ર છે. દેખાવું જોઈએ સૂત્ર. એ કેટલો છે લખો કે ના લખો? શું આપી દઉં? તો ના પડ્યું? ચલો sin ઇન્વર્સ ના x ની જગ્યાએ sin ઇન્વર્સ ના x ની જગ્યાએ sin માં 1 ક્યારે? સૂત્રો વેલ્યુ બંધ દાખલો જોઈને આઈડિયા આવવો જોઈએ. 1/1 + x આવે. રિયલ સૂત્ર તનિષ્કે કીધું તું એ છે 1/a tan inverse x/a. પણ અત્યારે a આપણે શું કરવા ગયો? અને એમાં tan inverse x નું વિકલન જો તો આનું ઇન્ટિગ્રેશન સૂત્ર કે શું વિચારવું? આનું ડેરિવેશન આપણે મોઢે કરેલું છે બીજા ચેપ્ટરમાં, 5મા ચેપ્ટરમાં. તો આનું ઇન્ટિગ્રેશન આ જ થાય. સૂત્ર આવડે કે ના આવડે? tan inverse x લિમિટ આપો 0 થી x ની જગ્યાએ પહેલા કેટલા મૂકો અને પછી x ની જગ્યાએ tan માં 1 ક્યારે હોય? tan inverse 1 π/4 tan inverse 0 0. આનું બી સૂત્ર છે. શું સૂત્ર છે? x² - a². એનું સૂત્ર છે 1/2 c ના અને આ એ કેટલો છે જો શું લગાડી દીધું? સૂત્ર શું છે? 1/2a log mod x - a/. સૂત્રો આવડવા જોઈએ. પાવરફુલ. લિમિટ આપો. લિમિટ આપો 2 થી 1/2 બધા ની પાવર, બધા ની પાવર. log ના x ની જગ્યાએ ખાલી 3 - 1 3 + 1 બેટા મની પડતા એટલે કે 1/2. આ ખાલી અપર લિમિટ લાગે માઈનસ પાછું log. બોલો 2 - 1 અચ્છા 1 અને 2 + 1 ડન છે ભાઈ. 1/2 ના બંનેમાંથી તો વચ્ચે માઈનસ છે તો આ ક્યાં જશે? ડિવાઇડ માં. તો ડિવાઇડ માંથી એને ક્યાં લઈ જવું? તો આ શું થઈ જશે? 1 1 તો શું આવ્યું? 1/2 log 3/2. કોડની જરૂર કેમ કે 3/2 પ્લસ છે. log આવે એટલે સર કુદ ઇઝ નોર્મલ ઓપ્શન. આને ક્યાં લઈ જવું? ઉપર. તો log કેમ કે કોઈ બી પાવરમાં જ્યારે સ્ક્વેર આવે તો ડબલ ખૂણામાં. તો cos સ્ક્વેર નો શું થાય? /2. હજી ઇન્ટિગ્રેશન નહીં કર્યું? ઇન્ટિગ્રેશન નહીં કર્યું. તમે 11મા ધોરણનું સૂત્ર લગાવ્યું. આ ધ્યાન રાખજો. આટલા દાખલામાં બધામાં મેં ઇન્ટિગ્રેશન કરી દીધું હતું પહેલામાં જ. આમાં તો પહેલા મેં 11મા નું સૂત્ર લગાડ્યું કેમ કે cos સ્ક્વેર નું તો ઇન્ટિગ્રેશન જ નથી.
હવે ઇન્ટિગ્રેશન કરું છું, જોજો ભાઈ 1/2 ના ઇન્ટિગ્રેશન કરું છું 1 નો cos નો x નો જે સહગુણક હોય અને 0 થી 1/2 ના પહેલા ખાલી અપર લિમિટ હો ચાલુ રાખો. આ અપર લિમિટ થઈ ગઈ હો ભાઈ, જોઈ લો બરોબર છે. અને હવે અહીંયા શું કરું, લોઅર લિમિટ 0 પ્લસ ચલો 2 sin માં પાઈ હોય એટલે જો cos માં π/2 આવે અને sin માં તો 0 જોડે ભાગાકાર કરો કે એટલે આખું આ શું બની જશે, શું બચ્યું, અપર લિમિટ માંથી π/2 બચ્યું. 0 * 2 sin 0 ની વેલ્યુ 0/2 0 + 0 તો 0 એટલે આ શું થઈ ગયું, આ 2 અને આ 2 π/4 ખબર પડે છે. જો આનું તો ડેરિવેશન આ છે, આનું ડેરિવેશન કરો 1 નો 0 આ 2 ક્યાંથી લાવ્યા, 2 વડે ભાગી દો અને 2 થી 3 ના ટપો પડ્યો. જેનું ડેરિવેશન એની log mod નીચે લિમિટ આપી દો એને 1/2 લખ્યું જો ભાઈ, અને લિમિટ આપી દો એને 1/2 ના x ની જગ્યાએ 3 નો સ્ક્વેર 9 + 1 આ અપર લિમિટ x ની જગ્યાએ 2 નો સ્ક્વેર 4 log શું લઈ લઉં તો 10 ભાગ્યા 5 શું આવ્યું, log 2 1/2 log root 2 1/2 પાવર ક્યાં જશે, log root 2. એટલે ખમ્મા કરું, શું કરું, ખમ્મા કરું એટલે સ્ટોપ કરું એમ મારી નહીં, તમારી ફાટી જશે. તમારે જોઈ લેવા માટે તમારે પેપર આપવાનું છે. તો મને તો આવડે છે, બાબા બાબુ તો ખવાની પડે. હા તો રેવા દો, બંધ કરજો નહીં, એ નહીં આજે નહીં પૂછ્યા, આ તો ચલાવવાનું જ ક્યાં હતો, આ તો એનો ટોપિક અધૂરો પૂરો ના થાય એટલે આ ચાલુ કર્યું. હવે આ પૂરું જ કરી દઈશ તો રેવા દો. શું કરું, ચલાવવા આગળ ના આવડશે ને. હવે સાંભળી લો, એક કઈ દાખલો નવો નહીં આવે, સિરિયસલી હો, છેક સુધી 27 પેજ સુધી કોઈ નવો નહીં આવે. ખાલી તમારે શું કરવાનું, ઇન્ટિગ્રેશન કર્યા પછી અપર લિમિટ અને એટલે મને સોમવારે આખું 7.9 ગણેલું જોઈએ ને એની આગળના એક્ઝામ્પલ. હા તમે કહેશો એવું ફરી વાર ચલાવીશ. અહીંયા 1 મિનિટ માટે જોઈ લો, એક કઈ નવો નહીં આવે. જો આનું 1 + x શું ડાયરેક્ટ જ tan inverse કેટલા આપી દો, √3 tan inverse √3 બોલો π/3 અને tan inverse 1 4π - 3π 3 ચોથા π/2 નહીં ટપો પડતો, 4π આ 3π આ 4π માંથી આ π 3 4 આ બી એક દાખલો છે, જોઈ લો. 9x² એટલે શું આવશે અને આ શું આવશે, x² પ્લસ સૂત્ર શું છે, c ના આવે 1/tan inverse 3x/2 અને આ 3 વડે x નો જે બી ભૂલી જશો તો ઓપ્શન ખોટું આપી દેશે. 1/6 ના tan inverse ના 3/2 ના x ની જગ્યાએ ક્યાં છે દાખલો, હા તો પહેલા શું મૂકી દઉં, x ની જગ્યાએ મૂકવાનું છે ને, પહેલા શું મૂકી દઉં 2/3. આ અપર લિમિટ થઈ ગયું, આ તો બધાની બહાર છે માઈનસ. ચાલુ રાખો, tan inverse 3/2 ના 3/2 x ની જગ્યાએ 0 જોડે કંઈ પણ કરો, tan inverse 0 3 3 2 2 tan inverse 1 આ π/4 π/4 માંથી 0 π/4 અને આ થઈ જશે ઓપ્શન થઈ ગયું. જો આ 3 વડે ગુણવાનું ભૂલી ગયા ને તો આ ટીક કરાવી દે, બેમાંથી બીજો ટીક કરાવી દે. x નો જે બી સહગુણક હોય એનાથી ડિવાઇડ કરવો પડે. બસ